સુરતથી મીતા કેતન ઝવેરીના નમસ્કાર. બાળ વાર્તા જય હિન્દ. ગટુના પપ્પા ડૉક્ટર, સ્વભાવે સેવાભાવી અને એટલે જ તો ટ્રસ્ટમાં જોડાયા. હમણાં થોડા વખતથી નજીકના આદિવાસી વિસ્તારમાં આરોગ્યનું કામ શરૂ કર્યું છે. દર 15 દિવસે રવિવારે સવારથી સાંજ અથવા શનિ રવિ એમ 2 દિવસ ગટ્ટુ અને મમ્મી પણ પપ્પાની સાથે કેમ્પ માટે જાય છે. પપ્પાના ડૉક્ટર મિત્રોમાંથી પણ કોઈને કોઈ સાથે હોય જ. ખાવા પીવાની બધી જ વસ્તુઓ અને જો રાત્રિ રોકાણ હોય તો ટેન્ટ અને એની તમામ તૈયારી કરીને જ જાય. અંતરિયાળ ગામમાં ગાડી ઊભી રહે ત્યાં તો ગામના બાળકો અને જુવાનિયાઓ ભેગા થઈ જાય. દવા આપવા આવ્યા છે જાણે એટલે ઘરના ઘરડા બુઢ્ઢાઓને પણ દોડી દોડીને બોલાવી લાવે. બહેનોના ડૉક્ટર સાથે આવ્યા હોય તો ગામની બહેનો પણ આવી પહોંચે. ગામમાં ડૉક્ટર આવ્યાની વાત આસપાસના ગામોમાં પણ વાયુ વેગે પહોંચી જાય. જેને જે વાહન મળે તેમાં, અને મોટે ભાગે તો જંગલ રસ્તે ચાલતા જ આવી પહોંચે. સાવ શુક્લકડી શરીર માંદું હોય તો એ કેટલુંય ચાલી નાખે. જે ગામમાં ખાસ સગવડતા ન હોય ત્યાં ગાડીમાં જ દવાખાનું શરૂ થઈ જાય. ક્યાંક એકાદ થોડું મોટું ફળ્યું હોય તો ત્યાં દવાખાનું શરૂ થાય. જે ગામમાં શાળા હોય ત્યાં તો ખુરશી ટેબલની જાહો જલાલી પણ મળે. આ બધી ગોઠવણ થાય ત્યાં સુધીમાં ગટુભાઈ અને મમ્મી ગામના છોકરાઓને ખંજરી અને મંજીરા વગાડી જાત જાતના ગીતો ગવડાવે, રમત રમાડે, ચિત્રો કરાવે ને વળી ક્યારેક કાગળના રમકડા બનાવતા પણ શીખવાડે. દવા લેનાર પેશન્ટ્સ વધી જાય એટલે મમ્મી દવા આપે. કઈ દવા ક્યારે ક્યારે અને શેની સાથે લેવાની છે તે પણ સમજાવે. ગટ્ટુ ગામ બાળકો સાથે પ્રવૃત્તિ ચાલુ રાખે, જેમાં ગામનું કોઈને કોઈ મદદમાં આવી જાય. પપ્પાની મદદમાં બીજું કોઈ ન હોય તો ગટ્ટુ કેસ પર પણ નામ લખવા બેસી જાય. કેસ પર સિક્કા મારવાના હોય, જૂના કેસ શોધવાના હોય કે સરખા ગોઠવવાના હોય તો ગટ્ટુભાઈ મદદ કરે. આદિવાસી બોલી ન સમજાય તો કોઈને કોઈ થોડું ભણેલો દુભાસ્યો મળી જ જાય. એનાથી બધાનું કામ ચાલે. આ બધું ગટ્ટુને બહુ ગમતું. જ્યારે જ્યારે કેમ્પ માટે જવાનું હોય ત્યારે ગટ્ટુ શાળાનું બધું લેશન ફટાફટ પૂરું કરી દેતો. ક્યારેક પરીક્ષા હોય તો ભણવાનું સાથે લઈ લેતો. બાકી તો આવવા જવાના સમયમાં રસ્તામાં પપ્પા સાથે જાત જાતની ગણિત ગમ્મત ચાલતી, ઇતિહાસની વાતો થતી, વિજ્ઞાન અને ટેકનોલોજીની વાતોમાં તો ગટ્ટુને એટલો બધો રસ પડતો કે ન પૂછો વાત. કેમ્પ પતી જાય પછી ક્યારેક જંગલમાં સહેલ કરતાં કરતાં વૃક્ષો અને પંખીઓની ઓળખ થતી. રાત્રિ રોકાણ વખતે કાળા ભમ્મર અંધારામાં ટમટમતા તારલિયા જોવા અને ઓળખવાની બહુ જ મજા પડતી. હા, ચોમાસામાં આ વિસ્તારમાં કામ કરવું અઘરું પડતું. વરસાદથી નદીમાં પાણી વધી જાય તો ક્યારેક ગટ્ટુભાઈની ગાડી અટકી જતી. વરસાદ અટકે, પાણી ઉતરે પછી જ ગાડી આગળ જઈ શકતી. એવું જ માણસોનું પણ થતું. નદીને આ પાર કેમ્પ શરૂ કર્યો હોય. નદીને પેલે પારથી આવનારા લોકો ચેક ડેમ પસાર કરીને દવા લેવા આવે. પણ જો વરસાદથી પાણી વધી જાય તો ચેક ડેમ પસાર કરવો ઘણો મુશ્કેલ બની જતો. જોખમી પણ ખરો. ક્યારેક પાણીના પ્રવાહમાં તણાઈ પણ જવાય.
એટલે વરસાદ અટકવાની રાહે સામે પાર લોકો છત્રી લઈને બેસી રહે. અને આ પાર ગટુભાઈના પપ્પા પણ એ રાહ જોતા લોકોને દવા આપીને જ કેમ્પ પૂરો કરવાનું નક્કી કરે. આમ ને આમ ક્યારેક કલાકો વીતી જાય. આવે સમયે પપ્પા ગામ લોકોને શરીર તેમજ ઘર અને ગામની સ્વચ્છતા વિશે તેમજ શરદી ખાંસી ઝાડા જેવી બીમારીમાં ઘરે જ કઈ રીતે કાળજી રાખવી એ બધું સમજાવે. ગટ્ટુ અને મમ્મી ગામ લોકો પાસેથી એમની બોલી શીખે, ગીતો શીખે કે પછી એમના ચિત્રો પણ શીખે. આજે સવારે નાસ્તો કરતાં જ પપ્પાએ કહ્યું કે આ શનિ રવિ આપણે કેમ્પ માટે જવાનું છે. બધા તૈયાર થઈ જજો. ગટુભાઈ આ સાંભળીને ખુશ થઈ ગયો. ગૃહ કાર્ય કરતાં ગટુને ધ્યાન ગયું કે શનિવારે તો 15 ઓગસ્ટ છે. દોડીને પપ્પાને જણાવ્યું. પપ્પા કહે, મને ખબર છે. ગટુભાઈ અટવાયા. 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ ધ્વજવંદન કરવા શાળાએ જવાનું જ હોય. મમ્મી પપ્પાએ જ તો શીખવેલું. એટલું જ નહીં, મમ્મી પપ્પા અને દાદા દાદી પણ આ દિવસોએ શાળામાં ધ્વજવંદન માટે આવતા. અને આજે કહે છે કે 15 ઓગસ્ટ છે છતાં કેમ્પમાં જવાનું છે. હું કેમ્પમાં નહીં આવું, ગટુભાઈએ પોતાનો નિર્ણય જાહેર કર્યો. તારા વગર ચિત્રો, ક્રાફ્ટ, રમત, ગીતો બધું કોણ કરાવશે બેટા? મમ્મીએ ગટુને સમજાવવા પ્રયાસ કર્યો. મમ્મી, કાલે 15 ઓગસ્ટ છે. હા બેટા, ખબર છે. હું રજા ચિઠ્ઠી લખી આપું છું. આ વખતે ચિઠ્ઠી નથી ચલાવવાના એવી સૂચના ગઈકાલે જ મળી છે. શનિ રવિ બધા ફરવાના જતા રહે એટલા માટે જ. પણ મમ્મી, આપણે આવતા રવિવારે કેમ્પ કરીએ તો? બેટા, એ વિસ્તારમાં આ અઠવાડિયે ખૂબ જ વરસાદ પડ્યો છે. માંદગી તો હવે વધશે જ, પણ હાલ તુરંત તો ઘણા ઘરો તણાઈ ગયા છે કે ધસી પડ્યા છે. એટલે આ વખતે માત્ર દવા નહીં, કપડાં અને ખાવાનું પહોંચાડવાનું પણ ખૂબ જરૂરી છે. પણ મમ્મી, મારે શાળામાં ધ્વજવંદન કરવું છે, ધ્વજને સલામી આપવી છે. ગટુએ પોતાની ઈચ્છા જણાવી. શાબાશ બેટા. મમ્મી સાથેની ગટુની વાત સાંભળતા પપ્પાએ ગટુની પીઠ થાબડી અને કહ્યું, મને ગર્વ છે કે તને આપણા રાષ્ટ્રધ્વજ માટે આટલું બધું માન છે. તારે ધ્વજવંદન કરવું છે ને? હા પપ્પા, એમ કહેતા ગટ્ટુ ઊભો થઈ ગયો અને સલામી આપી ગર્વથી પપ્પાની સામે જોઈ રહ્યો. હા હા, રાષ્ટ્રધ્વજને સલામી પણ આપીશું. પછી તો આવશે ને કેમ્પમાં? પપ્પાએ ગટ્ટુને પૂછ્યું. આ સાંભળીને ગટ્ટુના ચહેરા પર ચમક આવી ગઈ. ઓ પપ્પા, કહીને ગટ્ટુ પપ્પાને વળગી પડ્યો. આ દ્રશ્ય જોઈ મમ્મીના ચહેરા પર પણ ગર્વ અને આનંદની સહિયારી લાગણીઓ ઉભરાઈ આવી. 15 ઓગસ્ટની સવારમાં વહેલા તૈયાર થઈ ગટુભાઈ મમ્મી પપ્પા અને સામાન સાથે મોટી ગાડીમાં ગોઠવાયા. હજુ અંધારું હતું. ધીમો વરસાદ ચાલુ હતો. ઠંડક પણ ખાસી હતી. થોડી જ વારમાં ગટુભાઈ તો માંડ્યા રીંગણા જોખવા. આમ તેમ ડોલતા ડોલતા ગટુભાઈને વાગી ન જાય એ માટે મમ્મી પપ્પાએ સરખા સુવાડી દીધા. લગભગ 2 કલાક પછી ગાડી ઊભી રહી. મમ્મીએ ગટુને ઉઠાડ્યો.
આંખ ચોટતા ગટુએ જોયું તો એક આશ્રમ શાળામાં ધ્વજવંદન થવાની તૈયારી જ હતી. શાળાના ચોગાનમાં તિરંગા તોરણ ફરફરી રહ્યા હતા. બધા બાળકો શાળાના ગણવેશમાં એક હાથનું અંતર રાખીને હાર બંધ ઊભા હતા. સામે શાળાના શિક્ષકોના આમંત્રિત મહેમાનો સફેદ વસ્ત્રોમાં હતા. મમ્મી, પપ્પા અને ગટુ પણ વિદ્યાર્થીઓની પાછળ હારમાં સાવધાન થઈ ઊભા રહ્યા. સમય થતાં જ મહેમાનશ્રીએ ધ્વજ ફરકાવ્યો. સલામી આમ દો! ઘોષણા થતાં જ સૌએ સલામી આપી રાષ્ટ્રગીત જનગણ મન અધિનાયક નું ગાન કર્યું. વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે અમારા, એ પણ ગવાયું. અંતે જય હિન્દના નારાથી તો સમગ્ર વાતાવરણમાં રાષ્ટ્રપ્રેમ અને જુસ્સો પ્રસરી ગયા. વિશ્રામનો આદેશ મળતા જ સહુ વિખરાયા. ગટુ હળવેકથી મમ્મી પપ્પાની આંગળી પકડીને પગ ઉછાળતો મોજથી ચાલ્યો ગાડી તરફ. ગાડી જંગલ ભણી દોડવા લાગી. ગટુભાઈના ચહેરા પર હજુ એ જ જોમ અને જુસ્સો તરવરી રહ્યા હતા. અચાનક મુઠ્ઠી વાળેલ હાથ ઊંચો કરી ગટુ જોશથી બોલ્યો, જય હિન્દ! આ સાંભળી પપ્પા અને મમ્મીએ પણ એવા જ જોમ અને જુસ્સાથી જવાબ વાળ્યો, જય હિન્દ! અસ્તુ.